શું બનાવ્યું મમ્મી? પાલક ખીચડી. પાલક ખીચડી? હા, એટલે ગ્રીન કલર આવી. ઓહો, મસ્ત મજાનું ઉપરથી ઘી લીધું હોય, તળેલા મરચા, બાજરીનો રોટલો, ભાખરી, જે ખાવો ખાઈ લેવાનું. છે તે બનાવી? હેડ શીખવાડ્યું તને એનું. જો એક વાટકી હે ને ખીચડી ચોખા લઈ લીધા, ખીચડી ચોખા અને એક વાટકી તુવેરની દાળ. બરાબર. 2-3 વાર બરાબર ધોઈ દેવાનું. ધોઈ લો. હા, ઘસી તેલ નીકળી જાય. બધી મોઈ હોય ને અમે અને ભાત મોય હોય ને પેલું વાઈટ એ જ એ ધોઈ દે. એટલે 2-3 વાર તો ધોવી જ પડે. ધોઈ દીધી. હા, દીધા ધોવાઈ જઈ. હવે આપણે આ ને એક વાટકી આ ચોખા ને એક વાટકી દાળ, તો આપણે 4 વાટકી પોણી લઈ લઈએ. બરાબર. પણ ઢીલી કરવી હોય તો પોચ લઈએ તો એ ચાલે. બરાબર. 4 વાટકી પાણી માં પલાળ દાળ દે. કેટલી થઈ? 3 અને 4 એક્ઝેક્ટ જ માં બધું. એક્ઝેક્ટ હોય એટલે અને આમ જોઈએ ને એનું તો જો ભાત મૂકો ખીચડી મેલો આપણે 1.5 ઓગળ 2 ઓગળ એટલું જોવો છે. ગેસ ચાલુ કરી દો. હવે મીઠું નાખી દેવાનું. ખીચડીનું મીઠું ખીચડીમાં જ નાખી દેવાનું. થોડી હળદર અને થોડુંક તેલ નાખી દેવાનું. અને અંદર એક જરાક જ બસ. હવે 3 સીટી કરી દેવાની. 3 સીટી મારી દે. ઘડીક વાર પહેલા ગેસ ફૂલ રાખવાનો 5 મિનિટ જેવો. 5 મિનિટ થાય ને એટલે ધીમો કરી દેવાનો. પછી 3 સીટી મારવાની એટલે ચડી જ જાય. બરાબર. ખીચડી થઈ છે? ના, હજી એક જ સીટી વાગી બીજી વાગશે. એટલાના પાલક ધોઈ મૂક્યો એના હા ને 2 મિનિટ બાકી દેવી, વધારે નહીં બાફવાનું. 2 મિનિટ ખાલી. હા, થોડુંક મીઠું નાખી અને બાફી દેવાનું. હા, બસ બાફી હા 2 મિનિટ થઈ જાય કે? હા 2 મિનિટ બાફવાનું. હવે નીકાળી દેવા. મારા ઠંડુ પાણી લઈ લીધું. ઠંડા પાણીમાં ડાયરેક્ટ મૂકી દેવા. ડાયરેક્ટ નાખી દેવાનું ઠંડા પાણી. હવે ઠંડુ થવા દેવાનું. હા, ઠંડુ પાણી એટલે હાલ થઈ જશે. બરાબર. અને બીજી બાજુ શું કરવાનું? બીજી બાજુ હવે રાહ જોવાની. હવે આને કાઢ લેવાનો અને મિક્સરમાં લઈ લેવાનું. પાછું પાણી કાઢી દેવાનું. હા. આ તો ખાલી ઠંડુ થવા દેવા માટે ઠંડા પાણીમાં. ઠંડા પાણીમાં તમે નાખો એટલે ગ્રીન કલર જળવાઈ જાય. એવો ને એવો ગ્રીન કલર હે ને એટલે હવે મિક્સરમાં નાખી દેવાનું. આરી મિક્સરમાં દળી દેવાનું. હા. બીજું કોને નાખવાનું એમાં? બીજું નાખવાનું આદુ લસણ મરચાં. મિક્સર આવી ગયું. હવે મિક્સરમાં દળી દેવાનું કે? હવે આ પાલક લઈ લીધું. ઠંડો થઈ ગયો. ઠંડા પાણી નાખીએ એટલે ફટ લઈને થઈ જાય. હવે લીલું લસણ આપણે હોય એટલે નહીં તો હુકું એ દળી દીધું તો ચાલે. ચાલ. અને આદુ અને લીલા મરચાં હવે બધું પીસી દેવાનું. બસ. જરૂર બીજું કોઈ કોઈ તો પોણી લેવાની અને નહીં જરૂર પડે લગભગ. પાલક હોય ને બાફેલો હોય ને એટલે દળાઈ છે. હો મસ્ત પીસી ગયું. હા. હવે એને સાઈડ પર રાખી દેવાનું. અને 3 સીટી થઈ જાય ગેસ બંધ કરી ખોલીને જોવો. હા, એ પડી ઠંડુ થવા દેવાનું. એવું? હા, એટલે ચોક કાચી હોય ને તો હવા ભરેલી તો હા. એટલે અંદર ચડી જાય. આ મસાલો ચડે ને એટલે હવે 2 ડોકલી તેલ લઈ લીધું. એકલા તેલમાં બનાવો તો એ ચાલો, એકલા ઘીમાં બનાવીએ ને એનું તો એ ચાલો. પણ આપણે 2 મિક્સ કરીએ. 2 મિક્સ કરીને બનાવીએ એટલે સ્વાદ અલગ જ આવે. અને આમાં જો વટાણા, ગાજર, ફુલાવર, બટાકું, ડુંગળી, ટામેટું બધું જ નખાય. જેને જે નખવું હોય. આપણે પેલી રજવાડી બનાવીએ ને એવી રીતે આપણે અમુક ખાલી એટલું ડુંગળી ટામેટું જ નખવાના. બીજું કશું નહીં નખવાનું. પાલક હે ને એટલે તેલ ગરમ થાય. હા ગરમ થઈ ગયું. હા, એટલું જીરું જ નખવાનું. જીરું અને હિંગ. અમારા અહીં નહીં નખવાનું. અને આ લવિંગ તો મરચું અને પછી એને એનો વઘાર કરી દેવાનો. આદુ લસણ મરચાં આમાં આવી ગયા એટલે ડાયરેક્ટ સીધી ડુંગળી નાખી દેવાની. ચડવાનું. હા, ડુંગળી ચડવા દો. ચડી છે? ના, નહીં અડધી જ ચડી. ચડી ગયો. સિંગ દાણા હતા ને એ નાખી દીધા. હવે ચડવા દો ઘડીક વાર. બેના હાથ લઈ
એટલે ફટફટ ઘીમાં ફ્રાય થઈ જાય હમ. સિંગદાણા. ચડી જાય હવે ટામેટું એક ટામેટું સમારી દીધું. બરાબર. આજે બીજું કશું નહીં નાખવાનું. બધું ચટણીમાં નાખી દીધું હોય. હા. ઘણું ખરું. અને આમે પેલું બધું એ નહીં નાખવાની ઈચ્છા બીજું શાકે એટલે ખાલી આનું જ મીઠું નાખવાનું. ખીચડીનું તો નાખી દીધું હોય. પાલકનું એ પાલકમાં હો એટલું. મરચું મરચું ના નાખો તો ચાલો. પેલા નાખીએ ને તો થોડી હળદર, ને ધાણા ધાણા જીરું. હવે ચડવા દેવા ટાઈમ. ચડી રહ્યું ચડી રહ્યું ને તેલ છૂટી ગીંડી. હવે આ ખીચડી એ ચડી જ રહી છે. મસ્ત ચડી રહી ને મસ્ત ચડી રહી. માપસર. હવે જો બધી મિક્સ કરીને એક રસ થઈ જાય. હવે પહેલા હું પાલક નાખી દઉં એટલે આદુ લસણ મરચાં ને ચડી જાય. હવે ચડવા દેવાનું. હા બધું મિક્સ કરવાનું ને. હા બધું ના કરે બીક લાગે. હું વિદ્યા વરકોડો આવ્યો ને તે જોવા જેવું. જોવા જઈએ. લેડો થોડી વાર ચડવા દો. ચડી રહ્યું. હવે ખીચડી એડ કરી દેવાનું. ઓહો ગ્રીન કલર આવી જશે. પીળી ખીચડી ગ્રીન કલરની બની જશે. મમ્મી તું જ આવું બધું બનાવો. બધા બનાવતા જોયું. એવું કોના કોના ઘરે બને છે મિત્રો કમેન્ટ કરજે. આવી ખીચડી પાલક ખીચડી. પાલક ખીચડી કે શિયાળામાં તો આવું જ બધું ગમે. નવું 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 સાદી ખીચડી તો રોજ ખાઈએ ખાઈએ જ છીએ. તો આ થોડું અલગ થઈ ગયું. બની જાય ખીચડી તૈયાર. ખીચડી છડેલી જ છે એટલે છડવા હા, બીજા બધા મસાલા તો ચડવી દીધા. થઈ છે. હળો તા. ચાલો મિત્રો પાલક ખીચડી ખાવા આવી જાઓ. રાધે રાધે. રાધે રાધે.